નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ભરૂચના અંકલેશ્વરથી, જ્યાં ડ્રગ્સ પકડાવાનો મામલો, જેમાં એક યુવક ચડ્યો હતો ઊંધા રવાડે। અંકલેશ્વરમાં શેર બજારમાં દિવાળું ફૂંકનાર યુવાને પોતાની ટેલેન્ટનો ઉપયોગ ઊંધા રસ્તે કર્યો, પણ પોલીસ આ અવળા રસ્તે જનાર યુવકને પકડી પાડ્યો છે। અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારમાં આવેલા સિદ્ધ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ભાડાના મકાનમાં 74 ગ્રામ જેટલું MD ડ્રગ્સ અને તે બનાવવા માટેની કાચી સામગ્રી પકડી પડાઈ। આ મામલે 32 વર્ષીય આરોપી અનિલ રાખોલિયાની ધરપકડ પણ કરી લેવાઈ। તપાસમાં સામે આવ્યું કે અનિલ રાખોલિયા પોતે એક કેમિસ્ટ છે। GIDCની પ્રતિષ્ઠિત કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ સ્ટોક માર્કેટમાં દેવાળું ફૂંકાતા તેણે ડ્રગ્સ બનાવવાની કુબુદ્ધિ સૂજી। ગૂગલ પરથી માહિતી મેળવી તેણે ભાડે રાખેલા ઘરના બાથરૂમમાં ડ્રગ્સ બનાવવાનો વેપલો શરૂ કર્યો। જોકે પોલીસ ત્યાંની ગંધાવી ગઈ। બાતમીના આધારે પાડેલા દરોડામાં રૂપિયા 2.24 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું। હાલ પોલીસ યુવક કેટલા સમયથી આ ધંધો ચલાવતો હતો અને કોણ ડ્રગ્સ સપ્લાય કરતો હતો, મટીરિયલ તથા સાધન સામગ્રી ક્યાંથી લાવતો હતો તે મુદ્દે તપાસ શરૂ કરી છે। આરોપીના જણાવ્યા મુજબ શેર બજારમાં પૈસા હારી જતા દેવું થતા આ MD ડ્રગ્સ બનાવવાનું કામ ચાલુ કરેલ હતું, જેમાં આરોપીએ છેલ્લા 6-7 મહિનાથી MD ડ્રગ્સ બનાવવાનું પ્રયત્ન કરેલ હતા અને હાલમાં આની તપાસ આગળની કડીઓ આગળના સંકળાયેલ આરોપીઓની શોધમાં હાલ આની તપાસ ઉડાનપૂર્વક ચાલે છે।